અમે જઈ રહ્યા છીએ હવે મહાદેવના જે દરિયે જે નાહવા માટે સ્નાન કરવા માટે અને હું ભોલો નવનીતભાઈ અને આ વિજયભાઈ જોઈ લો એ તો વિડીયો ઉતારવા જ પીડ્યા છે કેમ કે એને ઘરે જઈને બતાવવાનો જ વિડીયો એને અને હું જોવા નવનીતભાઈ શાંતિથી બેઠા હે ભોલુભાઈને જો બ્લોગિંગનો શોખ છે અને મને પણ અમે બંને મોટી ગયા જોઈ લો હા તમિલની ગલીઓ બધી તમે જુઓ અમને અત્યારે બતાવી છે અમે 5 મિનિટમાં દરિયા નાવી કેવી રીતે અહીંયા ભાઈ ઝાઝા ભાગે ઇડલી ઢોસા ને સાંભર ને પછી નોનવેજમાં ઝાઝા ભાગે હોય છે એટલે અહીંયા છે ને બહુ વાસ આવે અહીંયા રહી ન હોય બને ત્યાં સુધી આપણી જેવા તો એમાં તમે જુઓ આપણે ગોઠવાઈ જઈએ મારા બોલ છે જેટલા એવા છે ને બધા ટુરિઝમ નહીં આઈને જે લોકલ છે ને બધા હા હા બહુ ઘટા એમને આ જે ખાય છે ને એનું આઈને ગોતવું જાય એ પાકો આ ટુસી ડો આમ હાલતા લાકડી તો જો એકાદ દેખાય જ તમને તમને બતાવું જોઈ લો બધા ખાવા એવી રીતે રેડી ને ભાઈ સાહેબ જો અમે દરિયા બાજુ જઈ રહ્યા છીએ અને એમ જો તો ભીડ જો એમાં કાંઈ ના કરે ડોયેલા ભેડ જોઈએ છે સબ હવે પહોંચી ગયા છીએ અને અહીંયાથી જવા નીકળવાના છીએ તો ભાઈ જો અમે પહોંચવા આવી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ દરિયે જે સ્નાન કરવા હાથમાં જોઈ લો અમારી પાસે થેલી પણ છે અને અમારી પાસે નવનીતભાઈની બધા આવી ગયા છે તો ચાલો તમને દર્શન કરીએ તમે જોવો આવે આ ટેમ્પલ જુઓ તમે મહાદેવ જુઓ તમને ઝૂમ કરીને બતાવું એક મિનિટ જુઓ તમે કમેન્ટમાં લખજો હર હર મહાદેવ જય રામેશ્વર હું બોલો જો લાગી ગયા છીએ બ્લોગિંગ કરવા એ તમે સંપૂર્ણ રીતે જોઈ શકો છો તમે કેવું ફીલ થાય તમે જુઓ આપણા ગુજરાતી જોવા મળી ગયા છે અહીંયા તો ભાઈ અહીંયા બધા સ્નાન કરવા બધા આવી ગયા છે અને સ્નાન કરીને પાછા જઈ રહ્યા છે જે તમને અત્યારે મેં સંપૂર્ણ બતાવ્યું અને હજી ચાલો જોઈએ કોણ મળે છે કોણ નથી મળતું મને લાગે જો આ બોટાદવાસી હજી આપણા જ લાગે છે બરાબર રાજકોટવાળા છે જો આ બોટાદવાસી રાજકોટવાળા છે ભાઈ મળી ગયા છે અને ચલો આપણે સ્નાન કરવા આગળ જઈ રહ્યા છીએ બધું રાખજો અને હું બોલો જોઈ લો અને અમારો બોલસિંગ જુઓ થાકી ગયો છે થાકવાનું ને હો ભાઈ નવનીતભાઈ જો હાલ્યા આવે થાકવાની વાત નહીં કરવાની મજા આવે હાલો પાછા નહીં પડો વિજયભાઈ બ્લોગિંગ કરતા આવે છે નાનકડું એવું વાહ વિજયભાઈ તો હા ચાલુ જ છે આપણે જે ઓલું આવ્યું તે બધું અંદર છે હર હર મહાદેવ હર વાણ જુઓ દરિયાની અંદર વાણ જુઓ તમને બતાવું યાર જાવી
જુઓ તમે આમ જુઓ, જે આપણે પહોંચી ગયા છીએ આજે રામેશ્વરમના દરિયાકાંઠે, જે બધા સ્નાન કરવા આવી ગયા છે. અને અમે હું ને બોલો બંને હવે જોઈએ છીએ, પણ ઓહો ભાઈ સાહેબ આમ તો જુઓ યાર, કેટલા બધા વાહન તો જુઓ, પવન જુઓ એક નંબર, કાંઈ ના ઘટે યાર. જુઓ તો હર હર મહાદેવ હર. એ બોલો કઈ બાજુ જઈશું આપણે? હે બોલા જોવા નવનીતભાઈ જોવા વિડીયો ફોટા ને એવું બધું ઉતારવા બેસી ગયા છે. આમ જોવો તમે, હા ભાઈ જુઓ, આ અમારે બોલસિંગ જે વ્યૂનો આનંદ લે છે પૂર્ણામ. આમ જુઓ તમને હું ઝૂમ કરીને દેખાડું, જેટલું ઝૂમ થાય એટલું. વાણ જુઓ તમે, જુઓ તમે જે ટુરિઝમ તમે જુઓ તો બધા જુઓ તમે આ શિવલિંગ બનાવી રહ્યા છે દાદા. પાણી જુઓ તમે, આમ જુઓ તમે ભાઈ સાહેબ, આમ પણ આપણે નાવાનું એટલું બધું થતું નથી, કેમ કે પગને એવું ધોઈ લઈશું, માથે પાણી ચડાવી દઈશું, શરદી જેવું થઈ ગયું છે, એટલે મજા એટલી બધી છે નહીં. એના કારણે હું લાઈટ લગભગ નહીં જ તે, પછી જોઈએ છે કઈ રીતનું છે. જો આ દાદા ગા લઈને આવે તમને બતાવું. જો રામેશ્વરમનું જો તમિલનાડુનું તમે આમ જો કાંઈ ના કરજો યાર. વોલસિંગ એટલે વોલસિંગ છે હો ભાઈ, એમાં કાંઈ ના ઘટે. જો રામ દોરે છે, જો તમે બોલા, એ બોલા બોલા બોલો તમે જુઓ ભાઈ. વિડીયો પસંદ આવે તો ફોલો અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. આ જો આ મિલિયનો ઉપર જો વિડીયો વ્યૂ ગયો ને, જય રામેશ્વર કરી રહ્યો છે ભાઈ અમારો બોલો. જો હેલો જો આમાં વાહ બોલો વાહ, બોલાએ 2 ડૂબકી માર્યો. જય હો, જો રામેશ્વર મહાદેવ કી જય હો કરીને ડૂબકી મારી રહ્યા છે નવનીતભાઈને. બોલાએ 3 લગાવી. બોલો એ બોલો હવે એની કે બહુ પાછળ જામાં. એ બોલો આપણે દરિયાકાંઠે આવી ગયા છીએ ને આવી રીતે બધા મજા કરે છે ને આપણે જોઈએ છીએ રામેશ્વર ભગવાન તમિલનાડુની અંદર જે બિરાજમાન છે. એક શિવલિંગ રામ ભગવાને બનાવી તેને એક શિવલિંગ જે હનુમાનજી મહારાજ લઈને આવ્યા હતા. એ 2 શિવલિંગના આપણે દર્શન પણ કરવાના છીએ. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને રાહ જોવો આપણે
કેમ કે થોડીક ભાઈ વેઇટિંગ તો કરવું પડે ને, પબ્લિક બહુ છે. એટલે કદાચ આજે વારો આવે તો આવે, નકર કાલ પ્રમથી અમે 7 દિવસ અહીંયા રોકાવાના છીએ. તો 7 દિવસની અંદર ગમે ત્યારે અમે તમને દર્શન કરાવીશું. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બસ, અને સપોર્ટ કરવાનું ન ભૂલતા. જો કે તમારા હાથેથી હું એટલી બધી મહેનત કરું છું, તો તમારે પણ એટલી તો મહેનત કરવી પડે ને કે ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને શેર કરી નાખ્યો. બાકી તમે જુઓ વ્યૂ જુઓ તમે એકદમ એમાં કાંઈ દો ઘટતું વિશે રાખાય ભલામણ. વાણ તો જુઓ અહીંયા દરિયાકાંઠે બહુ છે ભાઈ, ગજબનું બહુ, કાંઈ ન ઘટે. સ્ટીમર, વાણ, હોડકા ઘણું છે. અને અહીંયા જાજે ભાગે તમિલ લોકો જ છે. હા, ટુરિઝમ અહીંયા ટુરિઝમ તો કાલ રાતે પણ ઘણા આવ્યા. અને એક ખાસ જે અહીંયાના જે લોકો છે ને, અહીંયાના બાળકોને, નાના નાના બાળકો હોય ને, તો એને નમસ્કારમ, પ્રાણાયામ અને પગે લાગતા બધું શીખવાડે છે, જે એની સંસ્કૃતિ જળવાઈ રાખે. તો બસ જો આવું નવું છે. અને ફરતા નકરા નાળિયેર અને તાડના નકરા ઝાડ છે. બોલા મારે આવું છે. તો ભાઈ જોઈ લો, અમે પાણીમાં ફાઇનલી પહોંચી ગયો છું. હર મહાદેવ કરી દો. ભોલસિંહ જોવા અમારે ચિન્ના રેડી જો તો ભોલસિંહ જો. ભોલસિંહ કેવો વ્યૂ આવે છે, ખરેખર મજા આવી ને. હવે એટલો બધો આઘો ન જાય છે, મોટા મોટા આવે પોપૈયા. ચલો હે? હા ભાઈ સાહેબ તમે જુઓ, આમ જુઓ તમે, હા રમૈતું કરી જુઓ તમે ભાઈ સાહેબ, કાંઈ ન કેવો આમ જુઓ તમે રમૈતું. લ્યો તમારું ચકના ચૂર થઈ ગયું. જુઓ તમે જુઓ, જોજો તમે જુઓ ભાઈ જુઓ. આપણે નાઈ ધોઈ લીધું છે હવે, અને હવે મંદિર તરફ પાછા જઈ રહ્યા છીએ, કારણ કે ખારા પાણી છે એટલે નાવું તો પડે, ત્યાં સિવાય મજા ન આવે. પણ તમને એક વસ્તુ દેખાડે, ક્યાં હોવા બોલું, વાંધો નહીં, પાણી ગીરી ગયું કાનમાં, પાણી ગીરી ગયું, કાંઈ વાંધો નહીં. હમણાં નીકળી જાય છે ઘરે જવી ને, પેલા સારું સારું બધું ખંજોળ આવે છે ને. તો ભાઈ જોઈ લો, બીચ ઉપર ફર્સ્ટ ક્લાસ બહુ મજા આવી, જે ખરેખર દુનિયામાં ક્યાંય ન આવે એવી મજા આવી છે અહીંયા રામેશ્વરમાં. તો બધા એકવાર વિડીયો ફૂલ વોચ કરજો, કારણ કે તમે નવું નવું બધું જોવા મળશે. અને અમુક વિડીયો અમે મોબાઈલથી ઉતાર્યો છે, અને આ અમે ઉતાર્યો છે ગોપ્રોમાંથી. જે અને હર હર મહાદેવ તો લખવાનું ભૂલતા જ નહીં, જેથી અમને થોડુંક મોટિવેશન મળે. બરાબર, જે સબસ્ક્રાઈબ ન કર્યું ને સબસ્ક્રાઈબ કરતા હોય પહેલાં. કમ્પ્લેટ બોલો આવવાની મિત્રો બહુ મજા આવી કે તમે વાત ન પૂછો. તમે
જ્યારે રામેશ્વર આવો ને એક વખત આ દરિયામાં જરૂરથી નાજો. એક નંબર મજા આવી. જો નવનીતભાઈ કહે છે મને નવનીતભાઈ લગના ટેકડા જ માર્યા છે એને બોલો એ આપણે તરતા ફાવતું નથી એટલે આપણે કાંઈ તર્યા નથી કારણ કે ખાલી સ્નાન કરવાનું હતું તો આપણે સ્નાન કરીએ. बड़े वाला 70 में नहीं चलेगा. 80 दे दो भाई. 80. તો ભાઈ ફાઇનલી અમારા વિજયભાઈએ જો 5 શિવલિંગ લઈ લીધી છે ઓનલાઈન. હા ભાઈ શિવલિંગ બધી ગોતી રહ્યા છે અને હવે બધું જોયું છે કે કઈ માર્કેટમાં થોડીક ખરીદી કરે ને. માળાનું શું છે ઓલું બોલા પૂછતો બોલા ઓલી ઓલી પટલી માળાનું તો હા હા એ 180. બહુ ઝાઝા છે. ત્રોફા પીવા આવી ગયો છે જોઈએ છે કે બાર્ગેનિંગ કરે છે અમારું હોલસેલ. હે પાણીવાળા પીએંગે હમ પાણી. બોલા જો તમે કાખમાં લઈને પાણી જોઈએ. કા બોલા મલાઈમાં કેવી મજા આવી? બહુ મજા આવી. ખૂબ કોની લીધું તમારે? મેં બીજું લીધું. તમે બીજું લીધું? તમે? મારે બીજું હાલે. ઓહો એક જ ધરાઈ મોટા કહેવાય ને એક જ રહી જાય. અમારે બે હોય તો એક બે. કાંઈ નહીં બધું વિશે કાંઈ. હેલો ગાઈઝ, જો હવે અમે નાઈ ધોઈને પાછા અમે અમારા સ્ટેશન બાજુ જઈ રહ્યા છીએ અને ખૂબ જ મજા આવે છે અમને. આપણે જો ઓલા પણ દર્શન કરવા જવાની ઈચ્છા છે. આ બે સીધા આવે તો જવું એ લે જા હે પછી આજે હાજી રોકવાનું કાંઈ વાંધો નહીં. જો ટુરિઝમ તમે જોવો યાર એની વાત જવા દો કાંઈ ન ઘટ્યો ભાઈ. એમાં અમારા ગુજરાતના, અમદાવાદના, ગાંધીનગરના, દિલ્હી, મુંબઈ બધા આવી ગયા. વિદેશથી ઠેસથી આવી પૈસા જોવા તો ખબર પડી જાય ગુજરાતી છે. પૈસા જોવો ને તો ભાઈ એમ કે છે ગુજરાતી છે પણ અમે ભાઈ ગુજરાતી છે ને ક્યાંય હસતા ન રહી. અમે હોય ને એટલે ગમે એ ઓળખી જ જાય કે આ ભાઈ ગુજરાતના છે. ભાઈ જે કાનમાં પાણી નથી નીકળ્યું હોય આડું પડશે કરે છે. પાણી ગીર્યું છે રેતી ગીરી કઈ ખબર નથી પડતી. રેતી કરી ગઈ છે. નામ જો ભાઈ તમને બતાવું. પબ્લિક જુઓ તમે તામિલમાં બધાને પોતરી હોય પણ બધાને ચડાવેલી હોય. હે પોતરી બધાને હોય પણ ચડાવેલી હોય. કાલે આપણી ધોતી પહેરતા આવું. ધોતી પ્રસાદ હોય યો ભાઈ ભાઈ ધોતી પ્રસાદ. ધોતી પ્રસાદ. હા એને ધોતી પહેરવી છે ભાઈ. જો તમે આમ જો બાદ ઉડે જો ચક્રબાજ ઉડે છે તમે જોવા પણ આમ જો આમ કરો તો ઈ જ આવે આમ કરો તો ઈ જ આવે. હા ભાઈ કાંઈ ઘટે નહીં હો ભાઈ.
જોઈ લો તમે વ્યૂ, તમે એકવાર ભાઈ સાહેબ જુઓ તમે. બ્લોગ મારો કેવો નહીં કેવો લાગે છે ને હાલ ખેરી આ બ્લોગ એ કમેન્ટમાં જરૂર કહેજો. અને હર હર મહાદેવ તો લખવાનું ભૂલતા નહીં. જય રામેશ્વર લખી નાખજો. અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો અને મિત્રો સાથે શેર કરજો. એટલે આને કોઈક મૂક્યાઓને આવો નવો સાથ સહકાર દેતા રહ્યો એમ કહેવાય. કે આ આવ્યું બોલો, આ તમે આપણે આ ગુજરાતની આ જનતાને લાવવાનો કામ નુકસાન જ આ અખણીનું જ ન રહે કે સમજો તમે. હે બોલો ઉભો રહે, બોલો ઉભો રહે 2 મિનિટ ભાઈ. તો ભાઈ અહીંયા પૂછે છે કે સ્નાન કરવાનું ક્યાં છે ને દર્શન ક્યાંથી જવાય છે દર્શન કરવા. તો એ જો દર્શનનું પૂછે છે તો આ લોકો અમારે બધા સમજાવે છે કે ભાઈ ક્યાંથી ક્યાં જવાય. તમને જો સમજાવી રહ્યા છે અને સમજાવી લીધું. બીજેપી હર હર મહાદેવ. જોઈ લો તમે મારા વાલા ક્યાં હુઆ ઉલટી થાય લે મોઢું બંધ રાખ. भाई इसकी तबीयत खराब हो गई है अभी. इसको बहुत માછલા જોઈ લીધા મરી ગયેલા न हुआ તો इसको कुछ होने लगा है. બહુ ભયંકર ભાઈ વાંચ છે અહીંયા જે મટન બધા આપણે વેચે ને 200 રૂપિયા સાડીઓ છે બધાય ભાઈ. જો જેની જોરું આટલું લેવું હોય એ હાડી લઈ શકે. આપને તો આવું ન ફાવે. જોઈ લો તમે તમિલનાડુની ગલિયામાં અમે ફરી फाइनली मित्रों ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા કૃષ્ણ મંદિરે, જે હવે તમને બતાવી છે. બતાવી જોઈ લો ભાઈ અમે પહોંચી ગયા છીએ. અને હવે શું કરવાનું છે? હવે મોળા પાણીએ સ્નાન કરી લઈશું. ચાલ આવી જા. અને હવે અમારો ઉતારો આવી ગયો છે. તમે સંપૂર્ણ જોઈ શકો છો. ધીમે હવે અમે બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. બોલો હવે ફાઇનલી મિત્રો અમારા ઉતારે આવી ગયા છીએ. હવે ટાટા પાણી ચોખ્ખા પાણી નાહીને ખાઈને 2 મિનિટ આરામ કરીને પાછા વિડીયોગ્રાફીમાં લાગી જઈશું. કેમ કે અહીંયા અમારી કથા ચાલુ છે. અમે 2 વિડીયોગ્રાફર છીએ, તમને ન ખબર હોય તો કહી દઉં. હવે અમે અહીંયા જ બ્લોગને એન્ડ કરીશું. જો વિડીયો કેવો નહીં કેવો લાગે એ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી બાય બાય. મળ્યા નેક્સ્ટ પાર્ટમાં.